રાજકોટ જિલ્લાના ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનું ફરી એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે। ધોરાજી સહિત રાજ્યની અનેક સિવિલ હોસ્પિટલમાં દવાઓની ઘટ મુદ્દે લલિત વસોયા મેદાને આવ્યા છે। ધોરાજી સિવિલ હોસ્પિટલમાં દવાની ઘટ હોવાને કારણે દર્દીઓ હેરાન થઈ રહ્યા છે। હાલ વાયરલ ઋતુજન્ય રોગોએ માથું ઊંચક્યું છે અને ધોરાજી સિવિલ હોસ્પિટલમાં તાવ, શરદી, ઉધરસ જેવા દર્દીઓથી ઉભરાઈ રહી છે। વસોયાનો આક્ષેપ છે કે દરરોજે 600 થી 700 જેટલી ઓપીડી સિવિલમાં આવે છે અને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓને પૂરતી દવા ન મળતી હોવાથી તેઓએ આક્ષેપો કર્યા છે। હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં દવાનો જથ્થો ઉપલબ્ધ ન હોવાને કારણે દર્દીઓ બહારથી મોંઘી દવા ખરીદવા માટે મજબૂર બન્યા છે અને અનેકવાર રજૂઆત કરાઈ છતાં સરકારમાંથી દવાનો જથ્થો ફાળવતો ન હોવાને કારણે જે દર્દીઓ છે તે પરેશાની ભોગવી રહ્યા છે તેવું લલિત વસોયાએ આક્ષેપો સાથે જણાવ્યું હતું। ગુજરાત સરકાર આરોગ્યની સુવિધાઓ વિશે બહુ મોટી મસ્ત વાતો કરે છે, પરંતુ તાલુકા મથકોના શહેરી વિસ્તારોના સરકારી દવાખાનાઓ, સરકારી હોસ્પિટલોની અંદર દવાઓનો અભાવ છે। ધોરાજી સરકારી હોસ્પિટલમાં દવાના અભાવે ગરીબ દર્દીઓને બહારથી દવા લેવી પડે છે। અનેક વખત હોસ્પિટલના અધિક્ષકને રજૂઆતો કરવા છતાં પણ ઉપરથી દવાની સપ્લાય ન હોવાને કારણે દર્દીઓ હેરાન થઈ રહ્યા છે। ત્યારે મારે આરોગ્ય મંત્રીશ્રીને કહેવું છે કે કમસે કમ વર્ષા ઋતુ, સફાઈનો અભાવ ને કારણે દર્દીઓની સંખ્યા આખા ગુજરાતની અંદર ઓપીડી સરકારી હોસ્પિટલોની અંદર વધી છે, ત્યારે પૂરતો દવાનો સ્ટોક રાખી ગરીબ માણસોને મદદરૂપ થાવ એવી વિનંતી છે। હાલમાં અમારી ધોરાજી ખાતેની ગુજરાતની ટોપ જે એસડીએચમાં વધારેમાં વધારે ઓપીડી અમારી છે। ડેઇલી અમારે 650 થી 700, મહિને 22,000 જેટલી ઓપીડી હોય છે। દવાઓની તો આજની તારીખે અમારી પાસે 133 આઇટમ છે, એ GMACL દ્વારા 0 સપ્લાયડ આઇટમ છે। આજના દિવસની વાત કરું તો અમારી પાસે 3070 જે ઇન્સ્યુલિન ડાયાબિટીસ માટે અમે જૂન મહિનામાં પ્રધાનમંત્રીમાં ઓર્ડર કરેલ છે, હજુ સુધી સપ્લાય નથી। બીપીની પણ ટેલ્મિસાર્ટિન છે, અમારી પાસે ઉપલબ્ધ નથી। સોડિયમ વાલ્પોરેટ છે, જે માનસિક રોગના દર્દીઓ માટે જોઈએ, અમે ઇન્ડેન કરવા છતાં અમને પૂરતા પ્રમાણમાં સપ્લાય નથી, એટલે દર્દીઓને પણ હેરાનગતિ ભોગવવી પડે છે। અમે અમારી સત્તા મર્યાદા સુધી રોગી કલ્યાણ અને અમારી હોસ્પિટલ ખાતે ખરીદીએ છીએ। સત્તા મર્યાદા બહાર જાય એટલે અમારે રોગી કલ્યાણમાં પણ એપ્રુવલ માટે આગામી મિટિંગમાં લઈ અને કાર્યવાહી કરીશું। વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।